અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર ઉચ્ચારેલી જે વાણી હતી એ 5 વાણી વિશે આપણે જોઈ ગયા. આજનો દિવસ એ સાયલન્ટ ડે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડી દેવામાં આવ્યા અને શનિવારે સાયલન્ટ ડે છે, પરંતુ 6 અને 7ની જે વાણી છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આવતીકાલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન આવે છે એની તૈયારી સ્વરૂપે આજે મને અને તમને આજે પ્રભુએ કૃપા આપે કે આવતીકાલને માટે આપણા હૃદયો અને મનોને આપણે તૈયાર કરી શકીએ. 6મી અને 7મી વાણીઓ અંગે સુવાર્તા તેનો 24મો અધ્યાય તેની 30મી કલમ સંપૂર્ણ થયું અને સુવાર્તા 23મો અધ્યાય 46મું વચન, ઓ પિતા, હું મારો આત્મા તમારા હાથમાં સોંપું છું. પ્રાર્થના કરીએ. અતિ ગૌરવી, પ્રેમાળ, સર્વસમર્થ, સર્વશક્તિમાન જીવતા પ્રભુ, આજે વધસ્તંભ પર ઉચ્ચારેલા છેલ્લા 2 શબ્દો કે વાણી એ સંબંધી અને વિચાર કરવા માંગીએ છીએ. ત્યારે પ્રભુ તમે અમને મદદ કરો, તમે બોલો, અમે સાંભળીએ અને તમારા વચનને અમે આધીન થઈએ એવી પ્રાર્થના કરતા અને તમારા પવિત્ર અને પ્રેમાળ હાથમાં અમારી જાતને મૂકીએ છીએ. સાંભળનાર પ્રત્યેક અને બોલનાર તમારી આશીષ પૂરી પાડો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ, માટે સાંભળો, માન્ય કરો. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સરકારથી, એટલે બાઇબલ કહે છે પ્રમાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સરકારથી ગુંજવેલા વાદળી તેમના મોં આગળ ધરવામાં આવી અને ત્યારે તેમણે તે સરખો લીધો અને પછી આ પ્રમાણે ઉચ્ચાર્યું, સંપૂર્ણ થયું, અને પોતાનો આત્મા એ પ્રભુના હાથમાં સોંપે છે. અગત્યના બંને શબ્દો કે બંને વાણી એ આજે સાંજે મને અને તમને એક પડકાર સાથે ઘરે લઈ જવા માંગે છે. ઈસુએ બૂમ પાડી સંપૂર્ણ થયું. એનો અર્થ એવો થયો કે રવિવારથી એ શુક્રવાર સુધી જે પીડામાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને પસાર થવાનું અને જે બાબતોમાંથી તેઓ પસાર થયા અને દરેક બાબત જાણે કે હવે અહીંયા સંપૂર્ણ થઈ. હવેથી કોઈ દુઃખ કે કોઈ દર્દ રહ્યું નથી. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે બૂમ પાડીને કહ્યું કે સંપૂર્ણ થયું. કોરિન્થની જે ગ્રીક ભાષા છે, એ ગ્રીક ભાષાની અંદર જે શબ્દ વાપરવામાં આવ્યો છે તે ટેટેલસ્ટાઈ. એટલે કે એનો અર્થ એવો થાય છે કે હવે અંત થઈ ગયો છે. હવે અંત થઈ ગયો છે. અને એક જે કાર્ય છે દેવ બાપે એમને સોંપ્યું હતું, એ કાર્ય જાણે કે હવે પૂર્ણ થયું છે. કયું કાર્ય? તો એ રાજા તરીકે પ્રવેશ પામે છે અને એ રાજા જે યહૂદીઓની માન્યતા હતી એ કરતાં અલગ હતા અને વધસ્તંભ સુધી તેઓ જાય અને એ યરૂશાલેમના વિજયન પ્રવેશથી શુક્રવાર સુધી મારા અને તમારા પાપને માટે વધસ્તંભ ઉપર તેઓએ જવાનું હતું. એ કાર્ય અહીંયા પૂરું થાય છે. અને તેથી હવે એ માર, એ કોરડા, એ દુઃખ, એ દર્દ હવે ત્યાં પૂરા થયા છે. અને એ કાર્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર શબ્દ ઉચ્ચારીને કહ્યું કે હવે સંપૂર્ણ થયું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર જે કાર્ય સંપૂર્ણ કર્યું તે ખાલી શુભ શુક્રવારના દિવસ માટે નથી,
હંમેશને માટે એ કામ પરિપૂર્ણ કરવામાં આવે છે. એ મારી અને તમારા પાપની જે પીડા હતી એને સંપૂર્ણ રીતે કાયમી દૂર કરવામાં આવે છે. અને તેથી એ ટેટેસ્ટાઈ જે છે એનો બીજો અર્થ પણ આ પ્રમાણે છે કે સંપૂર્ણ રીતે ચૂકવી દેવામાં આવે. સંપૂર્ણ રીતે ચૂકવી દેવામાં આવે એનો અર્થ એવો થયો હવે કંઈ આપવાનું બાકી રહ્યું નથી. હવે કશું જ બાકી નથી. સંપૂર્ણ રીતે એ જે કિંમત હતી, દેવું હતું, એ સંપૂર્ણ દેવું અને કિંમત વધસ્તંભ ઉપર ચૂકવી દેવામાં આવી છે. અગાઉની ઉદાહરણ આપ્યું હતું. આજે બે શબ્દમાં એક વાત અહીંયા કહીશ. કોઈ પણ દેવાદાર તેનું દેવું પૂરેપૂરું ચૂકવી દે અને લેણદાર તરફથી પ્રમાણપત્ર એને આપવામાં આવે કે સર્ટિફિકેટ આપવામાં આવે કે હવે કશું જ બાકી રહ્યું નથી. એનો અર્થ એવો થાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તારનાર, ઉદ્ધારનાર, દેવબાપની આજ્ઞા પાડીને વિશ્વાસુ રહીને જગતના તમામ લોકોને માટે, મારા અને તમારા માટે જે કાર્યને સોંપવામાં આવ્યું હતું તેઓએ સંપૂર્ણ કર્યું. અને તેથી મારા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા પાપનું દેવું વધસ્તંભ પર પૂરું કરીને એવું કર્યું હવે કંઈ જ કરવાનું રહેતું નથી. એનો અર્થ એવો થયો કે જૂના કરારની અંદર જે અર્પણો આપવામાં આવતા હતા, જે હલવાનો ચડાવવામાં આવતા હતા, જે હલવાનું અર્પણ કરવામાં આવતું હતું, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક એવું હલવાન છે કે હવેથી કોઈ હલવાન નહીં, સંપૂર્ણ હલવાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા અને જગતના તમામ લોકોને માટે બનીને તેઓએ અર્પણ કર્યું. અને તેથી હવે બીજા કોઈ અર્પણની હવે પછી જરૂર નથી. હવે પછી કોઈ પણ અર્પણની જરૂર નથી. અને એ અર્પણ પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અર્પણ પોતાનું કરે છે, સમર્પણ કરે છે અને કહે છે કે સંપૂર્ણ થયું. અને તેથી મારા ભાઈઓ અને બહેનો, આજે સાંજે જે ફાઇનલ બલિદાન આપવાની વાત હતી એ ગઈકાલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમગ્ર વિશ્વના લોકો અને મારા માટે અને આપણા બધાને માટે ફાઇનલ બલિદાન વધસ્તંભ ઉપર આપી દીધું. અને પાપોનો જે ખાસ ભાર હતો એ ભાર પોતાના ઉપર લઈ લીધો. મને અને તમને મુક્ત કર્યા છે. મને અને તમને એ દીવાની બહાર કાઢ્યા છે. મને અને તમને એ દેવાદાર જે હતા, એ દેવાદારનું લેણું જે હતું એ ચૂકવીને પોતાની ફાઇનલ સિગ્નેચર કરી છે. બહુ ગજબની વાત, ફાઇનલ સિગ્નેચર. હવેથી તમારે કોઈ અર્પણની જરૂર નથી. છેલ્લું અર્પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની જાતનું કરીને મને તમને એ પાપના દંડમાંથી બહાર લાવે છે. અને તેથી 7મી વાણીમાં લખ્યું છે, 23મો અધ્યાય 46મી કલમ, ઓ પિતા, મારો આત્મા તમારા હાથમાં સોંપું છું. લઈ લેવામાં આવ્યો નથી, સોંપવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પોતાનો આત્મા દરેક કાર્ય સંપૂર્ણ કર્યા પછી પોતાના આત્મા દેવ બાપના હાથમાં સોંપે છે. અને તેથી યોહાનની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય એની 17 અને 18મી કલમની અંદર લખ્યું છે, પિતા મારા પર પ્રેમ કરે છે કારણ કે હું મારો જીવ આપું છું. પિતા મારા પર પ્રેમ કરે છે કારણ કે હું મારો જીવ આપું છું. કે હું પાછો લઉં, કોઈ મારી પાસેથી તે લેતો નથી, પણ હું મારી પોતાની મેળે આપું છું. કોઈ મારી પાસેથી જીવ લઈ શકે એમ નથી, કારણ કે હું પોતે મારો પ્રાણ, મારો જીવ આપું છું. એવું યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 10મો અધ્યાય 17 અને 18મી કલમ. કદાચ જો કોઈ આગળ પાછળ હોઈ શકે, પણ આ વાત પ્રભુએ મને તમને શીખવી છે. અને તેથી સંપૂર્ણ થયું છે તે કાર્ય પૂર્ણ કરવાને માટે આવ્યા હતા. એ કામ પરિપૂર્ણ કરીને તેઓએ છેલ્લા શબ્દો કહ્યા કે હવે તમારે મારે માત્ર અને માત્ર
વિશ્વાસ કરવાનો છે. હું અને તમે એ જીવતા પ્રભુ કે જેણે પોતાનું બલિદાનને સમર્પણ કરીને મને અને તમને વિશ્વાસને માટે તૈયાર કર્યા છે. હું પોતે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરું અને તેની પાછળ ચાલું. અને તેથી તેમણે શું કર્યું? તો 3 વાત કરી. પહેલી વાત એ કરી કે તેમણે ઈશ્વરની ઈચ્છા પૂરી કરી. મારી નહીં, તમારી ઈચ્છા. ભાઈઓ અને બહેનો, પવિત્ર શાસ્ત્ર બાઇબલ આ વિશે ઘણી બધી વાત કહે છે કે હું લંબાણથી કહેવા માંગતો નથી. દેવ બાપની ઈચ્છા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૂરી કરી. અહીંયા થોડું અટકીને આપણે વિચારવાની જરૂર છે. મારી લાઈફમાં ઈશ્વરની ઈચ્છાને પૂરી કરી છે કે કેમ? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો દેવ બાપની ઈચ્છા પૂરી કરી એ બાઇબલ આપણને કહે છે. યોહાનની લખેલી સુવાર્તા 4થો અધ્યાય અને તેની 34મી કલમ. ઈસુ તેઓને કહે છે કે જેમણે મને મોકલ્યો છે તેમની ઈચ્છા પૂરી કરવી અને તેમનું કામ પૂર્ણ કરવું એ અગાઉ પણ મેં કીધું હતું એ મારું અંગ છે. દેવ બાપની ઈચ્છા પૂરી કરવી એ મારું અંગ છે. ઈશ્વરનું વચન જે હતું, ઈશ્વરની ઈચ્છા હતી, ઈશ્વરની યોજના હતી, ઈશ્વરના ઈરાદા હતા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તેમણે પૂરા કરાવ્યા. અને તેથી આજે સાંજે મને તમને પણ એક પડકાર આપે છે. બીજી વાત કે પાપનો કોપરૂપી પ્યાલો તેઓએ પીધો, મને તમને પાપમાંથી મુક્ત કર્યા. એ બીજી ઈચ્છા દેવ બાપની જે હતી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂરી કરવામાં આવી. પહેલી ઈચ્છા કે જેણે મને મોકલ્યો છે તેમની ઈચ્છા પૂરી કરવી અને તેમનું કામ પૂરું કરવું તો પૂર્ણ કરવું એ મારું અંગ છે. એમણે પૂરું કર્યું. પાપનો કોપરૂપી પ્યાલો જે હતો એ પીધો અને મને તમને એ પાપની પીડામાંથી બહાર લાવ્યા. ત્યાં તેઓ ઈશ્વરની ઈચ્છા પૂરી કરી. આજના પાલનનું ખૂબ ઉત્તમ ઉદાહરણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે મારી અને તમારી આગળ મૂક્યું છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે ઇઝરાયલને કીધું આપ્યું ત્યારે એ આધીન થયો અને કે હું જે કહું છું ક્યાં તારે જવાનું છે. અને તેથી બાઇબલની અંદર કેટલી બધી જગ્યાએ પ્રભુએ તેના સેવકોને તેડ્યા, એમને કામ સોંપ્યું, જવાબદારી સોંપી અને તેઓને મોકલ્યા. ઈશ્વરે પોતાના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર એ માટે જ મોકલ્યા કે તેઓ મારા બદલે, તેઓ તમારા બદલે, તેઓ આ જગતના અને વિશ્વના તમામ લોકોના બદલે અવેજીમાં પોતે પોતાનું બલિદાન આપે. એ પ્રાયશ્ચિતનો એટલે કે પાપરૂપી કોપનો પ્યાલો તેઓએ પીધો અને મને એમાંથી મુક્ત કર્યા. માણસો ઈશ્વરનો જે પ્રેમ છે, માણસો ઈશ્વરનો દેવ પ્રેમ છે. નાના બાળકને શીખવાડે એટલે બોલે 10 વાર બોલે કે ગોડ ઇઝ લવ. બરાબર છે, દેવ પ્રેમ છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પ્રેમ કોણ છે, એ પ્રેમ કેવો છે, એ પ્રેમ કેવી રીતે થઈ શકે છે, એ વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના જીવનની અંદર પોતે કરીને મારા તમારી આગળ નમૂનો મૂક્યો. અને તેથી એટલે ઈશ્વરે જે વાત તેમને કહી માણસોને માટે એ પ્રેમની અંદર ઈશ્વરની ઈચ્છાને તેઓએ પૂરી કરી. 3 વાત. પહેલી વાત કે જે ઈશ્વરની ઈચ્છા હતી તે એમણે પૂરી કરી. પાપનો કોપરૂપી પ્યાલો પીવાનો હતો એ ઈશ્વરની ઈચ્છા પૂરી કરી. અને ઈશ્વરનો પ્રેમ શું છે એ માણસોની આગળ પ્રગટ કરીને યોહાન 3:16 એ સાબિત કર્યું કે પ્રભુ પોતે પ્રેમ છે. પ્રભુ પોતે પ્રેમ છે. પ્રભુ પોતે પ્રેમ છે. અને દીવાના ભાઈ અને બહેનો, યોહાનની લખેલી સુવાર્તા 17મો અધ્યાય 6મી કલમ. જગતમાંથી જે માણસો તમને મને આપ્યા છે તેઓને મેં તમારું નામ, ચોથી વાત એટલે કે જગતમાંથી જે માણસો તમને મને આપ્યા છે તેઓને મેં તમારું નામ પ્રગટ કર્યું છે.
ઈશ્વરની ઈચ્છા, પ્યાલો, પ્રેમ અને પછી ચોથી વાત કહે છે તેઓને તમારું નામ પ્રગટ કર્યું છે અને તમારા હતા તેઓને તમે મને આપ્યા છે અને તેઓએ તમારી વાત માની છે. એટલી ગજબની વાત લખી છે. મારા ભાઈ અને બહેનો, આપણને એવું લાગે છે કે આજે સારા દિવસ છે, પણ ગઈકાલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે સંપૂર્ણ થયું અને દેવના હાથમાં પોતાના હાથમાં સોંપે છે, ત્યારે બંને શબ્દની સાથે આખી સાથે 7 વાણી પરિપૂર્ણ કરે છે અને ઈશ્વરની જે ઈચ્છા હતી, ઈશ્વરની જે યોજના હતી, ઈશ્વરના જે ઈરાદા હતા, દેવ બાપની યોજનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર ઇન ક્રાઇસ્ટ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે જગતને માટે હતું એ તેઓએ પૂરું કર્યું. અને તેથી યોહાનની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય 8મી કલમ, કેમ કે જે વચનો તમે મને આપ્યા હતા, જે વચનો મને આપ્યા હતા તે મેં તેઓને આપ્યા છે અને તેઓએ તે સ્વીકાર્યા છે. એટલે બાઇબલ મને તમને કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે મારા માટે હતું એ બધું જ વધસ્તંભ ઉપર પૂરું કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલ્યા સંપૂર્ણ કર્યું. અને ત્યારબાદ તેઓએ પોતાનો આત્મા દેવના હાથમાં સોંપ્યો. અને ત્યાર પછી મારા ભાઈઓ અને બહેનો, આજે સાંજે ફરીથી પ્રભુ મને તમને એ વાત કહેવા માંગે છે કે મારા અને તમારા માટે પાપની બહુ મોટી કિંમત પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ચૂકવવામાં આવી છે. હું કદાચ એવું માનતો હોઉં, હું દર રવિવારે પ્રભુના ઘરમાં આવું છું, હું પ્રભુનું વચન વાંચું છું, હું પ્રાર્થના કરું છું. પ્રાર્થના કરવી, પ્રભુના ઘરમાં આવવું, ધ્યાન આપવું, ગુડ, વેરી ગુડ, હોવું જ જોઈએ. પણ પ્રભુ એમ કહે છે કે જે યરુશાલેમમાં જે રીતે મેં પ્રવેશ કર્યો એમ હું તારા હૃદયમાં રાજ કરવા માંગુ છું, રહેવા માંગુ છું. કેમ કે મેં તારા જીવનને માટે 5 કે 6 બાબતો દેવ બાપને આધીન થઈને આ પૃથ્વી પર સંપૂર્ણ માણસ બનીને જે ફિલિંગ્સ મને તમને થાય છે એ બધા જ દુઃખ પોતાને માથે લઈને તેઓ એ કામ સંપૂર્ણ કર્યું. તેથી આજે સાંજે પ્રભુ મને તમને ખાસ રીતે કહેવા માંગે છે કે મેં તારો ઉદ્ધાર કર્યો છે. અને તેથી એવું કહે છે કે મારો ઉદ્ધાર કરતા જીવે છે. આજે રાત્રે આવતીકાલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા એના અનુભવમાં, એના એક્સપિરિયન્સમાં આપણે આવીશું, પ્રભુના ઘરમાં આવીશું. આજ રાત એવી છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા માટે જે કંઈ કરવાનું હતું એ પૂરું કર્યું છે, ઉદ્ધારનું કાર્ય પૂરું કર્યું છે. અને ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સંપૂર્ણ દેવના હલવાન તરીકે આ જગતને માટે સોંપી દીધા છે. અને તેથી હિબ્રુઓનો પત્ર તેનો 10મો અધ્યાય અને તેની 18મી કલમ કહે છે, હવે જ્યાં તેઓની ક્ષમા થઈ છે ત્યાં પાપને માટે ફરીથી બીજા અર્પણની જરૂર નથી. હવેથી બીજા અર્પણની જરૂર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સંપૂર્ણ અર્પણ બની ગયા છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના જીવનમાં પ્રભુની એટલે કે દેવ બાપની ઈચ્છાને પૂરી કરીને પોતાનું સમર્પણ કરીને અર્પાઈ ગયા છે. તેથી વાલા ભાઈ અને બહેનો, પ્રભુ તેના વચનોમાં જણાવે છે કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો. તેથી તમે અને હું કૃપાથી વિશ્વાસ દ્વારા
તારણ પામેલા છો. અને બાઇબલ કહે છે કે તમારી મેં અગાઉ 4 વાત કીધી. બાઇબલ વાંચું છું, નિવડમાં જાઉં છું, જ્ઞાન આપું છું, હું નિયમિત રીતે ખ્રિસ્તી જે સિદ્ધાંતો છે પાડું છું. પણ અહીંયા પ્રભુનું વચન કહે છે કેમ કે તમે પૈસાથી નહીં, તો તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો. અને તમારાથી નથી, એ ઈશ્વરનું દાન છે, ઈશ્વરની ગ્રેસ છે. ઈશ્વરે તમારા પર કરેલી કૃપા છે. ઈશ્વરે મારા પર કરેલી કૃપા છે. ઈશ્વરે તમારા અને વિશ્વના જગતના તમામ લોકો ઉપર કરેલી કૃપા છે. Do you believe? Yes, no? Yes. Believe. ઈશ્વર મારા પર કૃપા કરે છે. કારણ કે હું તો અંધકારના જગતમાં, હું તો એ પાપ અને કીચડમાં દબાયેલો અને ખરડાયેલો. મારા પાપ મારી પોતે એ માફ પોતે કરી શકું એમ નતો, કે મારી પાસે કોઈ બાબત નહોતી. પણ દેવે પોતાના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મોટી ભેટ આપી મને તમને એની કૃપામાં દાન પૂરું પાડ્યું છે. અને તેથી અહીંયા આપ સર્વને મારી જાત સાથે ઇન્ક્લુડિંગ માય સેલ્ફ પ્રશ્ન પૂછવા માંગુ છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા પોતાનું કામ સંપૂર્ણ કર્યું. શું મેં મારા દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજ્ઞાને મારી છે? યસ યા નો? આન્સર તમારે પોતાને છે, પ્રભુને આપવાનું છે. નક્કી તમારે કરવાનું છે, યસ યા નો. અને તેથી પ્રભુ મને તમને આજે સાંજે પડકાર સાથે ઘેર મોકલવા માંગે છે કે ઈશ્વરે પોતાનો ભાગ હવે પૂરો કરી દીધો. મારા ભાગે શું? મારે શું કરવું? મારી જવાબદારી શું? હું શું કરું? મારી ફરજ શું? અને તેથી ખ્રિસ્તી જીવન એક દોડ સાથે સરખાવ્યું છે. ખ્રિસ્તી જીવન એક દોડ સાથે સરખાવ્યું છે. ઇબ્રીઓનો પત્ર તેનો 12મો અધ્યાય તેની પહેલી કલમ. તો આપણી આસપાસ શહેરોની એટલી મોટી વાદળાનું ભીડ છે, માટે આપણે દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ પણ એવું લાગે છે કે ના પણ એ વળગી જ છે. અને વળગી રહેનાર પાપ નાખી દઈએ. અને આપણા બધાને માટે ઠરાવેલી શરતમાં ધીરજથી આવો ને. ઘણી વાર અત્યાર સુધી પ્રભુએ બહુ અજાયબ વચન, અદ્ભુત રીતે આપણી સાથે વાત કરી. ઠરાવેલી શરતમાં શું તમે દોડવા માંગો છો? ઓલિમ્પિકની કાંઈ શરૂ થઈ અને આખા જગતમાં ઓલિમ્પિક ચાલે છે. અને એ હરીફાઈની અંદર ઘણી બધી રમત હોય છે. એક દોડની જે હરીફાઈ હતી તેમાં જોન સ્ટેફન નામનો એક ખેલાડી તાન્ઝાનિયા દેશમાંથી દોડવા માટે આવ્યો. અને બધાને ખબર હતી કે આ તાન્ઝાનિયાનો જે દોડવીર છે એ જીતી શકે એમ છે. અને દોડની શરૂઆત થઈ. બધા દોડની લાઈનમાં ઊભા થઈ ગયા. દોડતા કેટલાય નીકળી ગયા. અને દોડ ચાલતી હતી. અને એક સમય એવો આવ્યો ત્યાં જોન સ્ટેફન પડી ગયો. અને પડી ગયો એટલે એના પગમાં બહુ જ વાગ્યું. પણ એને ઊભા થવાની કોશિશ કરી અને દોડવા. શું
બધા દોડીને એ લાઈન ક્રોસ કરવાની હતી, ક્રોસ કરી ચૂક્યા. આખો સમય પરિપૂર્ણ થયો. કેટલાક લોકો ઘેર જવા ત્યારે જોન સ્ટીફન નામનો આ દોડવીર લાઈન ક્રોસ કરે છે અને એને પૂછવામાં આવે છે કે રમત તો પૂરી થઈ, દોડ પૂરી થઈ, તમે જીતવાના નથી એ તમને ખબર છે, તો તમે કેમ દોડવાનું ચાલુ રાખ્યું? હવે જે લાઈન ક્રોસ કરે છે ત્યારે એના પગની અંદરથી સખત લોહી નીકળ્યું અને એના પગની અંદર ભારે ઈજા થઈ. એને દોડવાનું ચાલુ રાખ્યું અને તેને પ્રશ્ન કરનારે આ પ્રશ્ન પૂછ્યો કે તમે આટલા બધા ઈજાગ્રસ્ત છો તો તમે નીકળી કેમ ના ગયા? કારણ કે આખરે તમે તો જીતવાના જ નહોતા. ત્યારે કહે છે કે 5000 કિલોમીટર દૂરથી તાંઝાનિયાના લોકોએ મને મારી દોડ પૂરી કરવાની માટે મોકલ્યો અને તેથી હું મારા દેશને કદી વિશ્વાસઘાત કરીશ નહીં અને માટે મેં મારી દોડ ચાલુ રાખી. મારા ભાઈઓ અને બહેનો, આજે સાંજે પ્રભુ મને તમને ને આપણને બધાને એક વાત કહીને એવું કહેવા માંગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે સંપૂર્ણ થયું અને તેમણે પોતાનો આત્મા દેવના હાથમાં સોંપ્યો અને જે કરેલું કાર્ય એ બાપને કહ્યું કે હવે સંપૂર્ણ થયું. માય પેશન્સ મારા માટે કામ પૂરું થયું છે કે નહીં? અને જો નથી થયું તો આવતીકાલની સવાર ઈસ્ટર એ મારા જીવનમાં સંપૂર્ણ થયેલા કાર્યને યાદ દેવડાવવા મારી જાતને હું પ્રભુના હાથમાં સોંપું અને જે દોડ છે એ દોડ હું એવી રીતે દોડ, ચાહે હું પાછળ હું મારે જે લાઈન ક્રોસ કરવાની છે, જે ઈશ્વરે મને જે વિશ્વાસથી આ પૃથ્વી પર મોકલેલો છે, જે ઈશ્વરે જે વિશ્વાસ મારા પર કર્યો છે, મારા જેવા પાપીમાં આપણા આપણે નક્કી કરવાનું છે કે શું આ સંપૂર્ણ થયેલા 7 શબ્દોમાં હું ક્યાં છું એ સમજવા માટે પ્રભુ આપણને સહાય કરે. પ્રભુ આપણે કૃપા કે આપણે એ રીતે દોડીએ એ ઇનામ આપણને મળે. ઈશ્વરીય ઇનામ જે પ્રભુ પોતે એ મુંગટ મારા તમારા માટે મૂકવા માંગે છે, મને તમને જીતેલા જાહેર કરવા માંગે છે. આવો પ્રભુની પાસે લઈએ, પ્રભુને કહીએ ગીત નંબર 205 ઈસુ જેવો મિત્ર કોણ છે જેને કે શોખ આપ. મને લાગે છે બધાને આપે છે. પ્રભુએ જો તમારી સાથે વાત કરી છે આ દિવસોમાં, આપણે આપણી જગ્યા ઉપર ઉભા રહીને કહીએ, પ્રભુને કહીએ કે તારા જેવું કોઈ મિત્ર નથી, તારા જેવું કોઈ નથી કે જે હું મારા જીવનને તમારી પાસે લાવું છું. પ્રભુ ખરેખર તમે મારા માટે કામ પૂરું કર્યું છે, જવાબદારી હવે તમારી છે. તમે મારા માટે આ જગતને માટે કામ પૂરું કર્યું છે, જવાબદારી મારી છે. ગીત નંબર 205.